આગામી તારીખ 8 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીએમડીસી ગ્રાઉન્ડ અંબાજી ખાતેથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 25 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાશે। આગામી 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન કરાશે, જેમાં દેશભરના 600થી વધુ મહિલા આર્ચરી રમતવીરો ભાગ લેશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આર્ચરી રમતોનું આયોજન કરાશે। સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ સ્પર્ધામાં ખેલાડીઓ, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે, ત્યારે જિલ્લા કલેક્ટરે તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે થાય તે મુજબ અધિકારીઓને સૂચન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, અધિક કલેક્ટર સીપી પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।